सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। પ્રથમ શાંતિ મંત્રમાં અનેક દેવતાઓને પ્રાર્થના કરી અને કહેવામાં આવ્યું, નઃ શમ કરોતુ, અમારું કલ્યાણ કરો. અને કલ્યાણ કરો એનો અર્થ આપણે જોયેલો હતો, ઇન્દ્રિય છિદ્ર, મનચ્છિદ્ર અને બુદ્ધિ છિદ્રનું પૂરણ, યાને એના દોષોની નિવૃત્તિ કરવી, એનાથી મુક્ત કરવા. કારણ કે આ બધા છિદ્રો દોષો સહિત વેદાંત શ્રવણ ચિંતન કરવું, ભગવત ભક્તિ કે તલ્લીનતા પ્રાપ્ત કરવી એ સંભવ નથી. એટલા માટે મન આ દોષોથી મુક્ત થવું જ જોઈએ. ત્યાર પછી વાયુદેવને નમસ્કાર કરવામાં આવ્યા, સ્તુતિ કરવામાં આવી. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામિ. અને આગળ કહ્યું, ઋતમ વદિષ્યામિ, સત્યમ વદિષ્યામિ. હું આપને જ ઋત કહીશ
અને આપને જ સત્ય કહીશ. આ બે શબ્દના સંદર્ભમાં વિચાર કરતા હતા. ઋતમ શબ્દનો અર્થ આપણે જોયેલો. શાસ્ત્રનો જે નિશ્ચિત અર્થ જે છે એને મનસી અવતરિત, મનમાં એને બરાબર અવતરિત કરવું. અવતરિત કરવું યાને સ્પષ્ટ રૂપે સમજી લેવું શાસ્ત્ર પ્રતિપાદિત તત્વને. ઘણા બધા વિષય આપણે ગઈ વખતે જોયેલા હતા, પણ અહીંયા મુખ્ય વિષય જે ઉલ્લેખિત કરવાનો છે એ છે આત્મજ્ઞાન. અને શાસ્ત્રનું તાત્પર્ય આ જ્ઞાન પ્રદાન કરવામાં જ છે. આવી રીતે જ્યારે આ નિશ્ચિત અર્થ મનમાં બરાબર આવી ગયો, માનસી અવતરિત, તો એને આચાર્ય કહે છે કે એ છે ઋતમ. અને મનમાં જે નિશ્ચિત થયું એ જ કાર્યાત્મના પરિણત સત્યમિતિર્યતે. એ જ્યારે નિશ્ચય જ્યારે કાર્યમાં પરિણમે, યાને જે પ્રમાણે મનમાં ધારણ કર્યું એ જ પ્રમાણેનો વ્યવહાર થાય, કાર્યાત્મના પરિણત, તો એને કહેવામાં આવે સત્ય. વ્યવહારમાં પણ આ રીતે જ કહેવામાં આવતું હોય છે. એણે જે વિચાર્યું, જે નક્કી કર્યું એ સત્ય કરી બતાવ્યું. આવી રીતે આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ. એણે જે નક્કી કર્યું, જે વિચાર્યું એ સાચું કરી બતાવ્યું. સાચું કરી બતાવ્યું એનો અર્થ જે હતું એને એ જ અનુરૂપ, એને જ અનુરૂપ એણે કાર્ય કર્યું, એવો જ એણે વ્યવહાર કર્યો, તો એને આપણે સત્ય કહીએ છીએ. ભાગવતમાં પણ આવે છે, સત્યમ વિધાતુમ નિજભૃત્ય ભાષિતમ. પોતાના સેવકે જે કહેલું છે એને સત્ય સિદ્ધ કરવાને માટે. પ્રહલાદ ચરિત્રમાં આ શ્લોક આવે છે. જ્યારે પિતાએ પૂછ્યું કે તારો હરિ સર્વત્ર છે તો આ થાંભલામાં પણ હોવો જોઈએ, તું બતાવ મને. તો પ્રહલાદે જે કહ્યું કે હા આ સ્તંભમાં પણ છે જ, એ તો સર્વવ્યાપક છે, સચરાચરમાં વ્યાપક છે. તો જે પ્રહલાદના વચન કે હરિ સર્વત્ર વ્યાપ્ત છે, આ સ્તંભમાં પણ છે, આ જે પ્રહલાદે કહેલું હતું એને નિજભૃત્ય ભાષિતમ, પોતાના ભૃત્ય સેવક દાસે જે ભાષિતમ બોલેલું છે એને સત્યમ વિધાતુમ, એને સત્ય સિદ્ધ કરવાને માટે ભગવાન નૃસિંહ એ થાંભલામાંથી પ્રગટ થયા. તો જે નિશ્ચિત હતું પ્રહલાદના મનમાં એને જ ભગવાને કાર્યાત્મના પરિણત કર્યું, વ્યવહારમાં એને કરી દેખાડ્યું. અને આવી રીતે જે કરી દેખાડે એને આપણે કહીએ છીએ કે એણે સત્ય સાબિત કર્યું. અહીંયા પણ ઋતમ જે શાસ્ત્ર પ્રતિપાદિત અર્થ મને સમજમાં આવ્યો, શાસ્ત્રના તાત્પર્યનો નિર્ણય થયો કે શાસ્ત્ર મને આ જ ઉપદેશ આપવા માગે છે. શાસ્ત્ર જીવના જીવનનું આ જ પ્રયોજન દર્શાવે છે, માનવ દેહનું. આ બધું જો મારા મનમાં નિશ્ચિત થયું તો પછી મારા વ્યવહારમાં મારા આ નિશ્ચયો પ્રતિફલિત થવા જોઈએ.
વ્યવહાર પણ કેવો થાય? એ જ તત્વના જ્ઞાનને પ્રાપ્ત કરવાને માટે, એ જ મોક્ષરૂપી ફળની પ્રાપ્તિને અર્થે શાસ્ત્ર સ્વયં કહેશે, શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. નિશ્ચય થયો તો શ્રવણ મનન નિધિધ્યાસનમાં પ્રવૃત્તિ થવી, અને શ્રવણ મનન નિધિધ્યાસન સારી રીતે થાય એટલા માટે સાધન ચતુષ્ટય સંપત્તિ જીવનમાં આત્મસાત કરવા માટેનો પ્રયત્ન થવો. તો આ બધાને કહેવાય સત્ય. જે મારા મનમાં નિશ્ચિત થયું એને હું સાચું કરી દેખાડું, તો એ છે સત્ય. આ ઋતમ અને સત્યમ બંને કેવી રીતે સંભવ બને? જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ વગર સંભવ બની શકે નહીં. અને એટલા માટે અહીંયા શિષ્ય કહે છે કે હે બ્રહ્મદેવ, હે વાયુદેવ, સમષ્ટિ પ્રાણાભિમાની, હે દેવ, હે હિરણ્યગર્ભ, આપના થકી જ ઋતમ સત્યમ આ બધું સંભવ છે. અને એટલા માટે હું આપને જ ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ. તન્મામવતુ તદ્વક્તા રમવતુ. આગળ કહેશે, હે પરમેશ્વર, મામ અવતુ, મારું રક્ષણ કરે. તદ્વક્તારમ અવતુ, અને સાથે સાથે વક્તાનું પણ રક્ષણ કરે. સ્વરક્ષણ તો જરૂરી છે જ, કારણ કે સ્વરક્ષણ નહીં થાય તો શ્રવણ મનન આદિ ક્યાંથી સંભવ બનવાનું છે? લક્ષ્ય પ્રતિ અગ્રેસર કેવી રીતે થવાય? પણ અહીંયા સાથે સાથે આચાર્યની પણ એટલી જ આવશ્યકતા છે. વગર આચાર્ય ગુરુ શ્રવણાદિ કંઈ સંભવ બનવાના નથી. અને એટલા માટે વક્તા આચાર્ય ગુરુના રક્ષણની પણ પ્રાર્થના છે. કારણ કે શાસ્ત્ર સ્વાધ્યાય આદિ શ્રવણ મનન આ બધું ગુરુ થકી જ સંભવ બનવાનું છે. અને એટલા માટે કહેશે કે વક્તારમ અવતુ. વક્તા આચાર્ય ગુરુની મેધા શક્તિ, એમની ધારણ શક્તિ, યથા યોગ્ય દ્રષ્ટાંત યુક્તિ આદિ ઉપસ્થિત થવા, યથા યોગ્ય શબ્દ ઉપસ્થિત થવા, આ બધું બહુ જ આવશ્યક છે. અને એટલા માટે વક્તાના પાલન અર્થે, રક્ષણ અર્થે પણ પ્રાર્થના કરવામાં આવે છે. તન્મામવતુ તદ્વક્તારમવતુ. અવતુ મામ અવતુ વક્તારમ. રિપીટેશન જે છે આદરાર્થે છે, મારી રક્ષા કરો અને વક્તા આચાર્યની રક્ષા કરો. આ રીતે રક્ષણની પ્રાર્થના પછી ઓમ શાંતિ 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 3 વખત શાંતિ ઉચ્ચારણ કરવામાં આવે છે પરમાત્મા સ્મરણ પૂર્વક. અને આ 3 વખત શાંતિ ઉચ્ચારણ ત્રિવિધ તાપના શમનને અર્થે કરવામાં આવે છે. અને ત્રિવિધ તાપ છે આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. આધ્યાત્મિક તાપને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. શારીરિક તાપ, માનસિક તાપ. શારીરિક યાને શરીરમાં રોગ આદિ, શરીરની આળસ. અને માનસિક યાને
કામ ક્રોધાદિ મનોરોગ બધા જે છે એ માનસિક તાપ છે. કામ ક્રોધ હતાશા નિરાશા, તો આ છે આધ્યાત્મિક તાપ, જેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એની શાંતિને અર્થે એક શાંતિ ઉચ્ચારણ છે. બીજું કહેવાય છે આધિભૌતિક. આધિભૌતિક વિઘ્ન કે સંતાપ છે, જે ભૌતિક જગતમાંથી પ્રાપ્ત થાય છે. બાહ્ય ભૌતિક જગતમાંથી પ્રાપ્ત થાય છે. જેમ કે ઘરમાં ચોરી થઈ જવી, સાપ વીછી કંઈક કરડી જવું, અને સત્સંગના સમયે જ મહેમાનનું આવી જવું, આ બધા આધિભૌતિક વિઘ્ન છે. તો એના શમનને અર્થે દ્વિતીય શાંતિ ઉચ્ચારણ છે. અને તૃતીય છે આધિદૈવિક. આધિદૈવિક યાને દૈવિક જગત જે છે એમાંથી પ્રાપ્ત થતા વિઘ્ન. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આગ લાગવી, ધરતીકંપ થવો, પૂર આવવું, આ બધા પણ વિઘ્ન છે. તો એની શાંતિને અર્થે તૃતીય શાંતિ ઉચ્ચારણ છે. દરેક શાંતિ મંત્રમાં આ રીતે છેલ્લે ત્રિશાંતિ ઉચ્ચારણ કરવામાં આવે છે. અને એની પાછળ આ જ પ્રયોજન છે, ત્રિવિધ તાપની શાંતિ થાય. આના પછી બીજો મંત્ર છે પ્રસિદ્ધ મંત્ર, જે આપણે હંમેશા બોલીએ છીએ. ઓમ સહનાવવતુ આ દ્વિતીય શાંતિ મંત્ર છે. હું બોલાવું પછી બોલજો તમે. ઓમ સહનાવવતુ સહનૌ પુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહનાવવતુ. ઓમ પરમાત્માનું એકાક્ષરી મંગલકારી નામ છે. અને એટલા માટે દરેક શાંતિ મંત્રના પ્રારંભમાં એનું ઉચ્ચારણ થાય છે. અને આમ પણ વેદાધ્યયન પૂર્વે પણ ઓમકાર ઉચ્ચારણનું પરંપરા છે. તો આ જે પ્રાર્થના છે, આ પ્રાર્થના ગુરુ અને શિષ્ય બંને કરે છે. આમ તો બધા શાંતિ પાઠ ગુરુ શિષ્ય સાથે કરે જ છે અધ્યયન કરતા પૂર્વે, પરંતુ આ પ્રાર્થનામાં દ્વિવચન વાપરી અને પ્રાર્થના કરવામાં આવેલી છે. અમે બંને યાને ગુરુ અને શિષ્ય, અમે બંને. એટલા માટે આ શાંતિપાઠ થોડો વિલક્ષણ છે.
સ્વાભાવિક પ્રશ્ન કરે કોઈ કે ગુરુને શું જરૂર? ગુરુ એટલા માટે કરે છે પ્રાર્થના, સર્વપ્રથમ તો શિષ્ટાચાર પરિપાલનાર્થે. આ શિષ્ટાચાર છે કે પ્રાર્થના કરવાની હોય. એટલું જ નહીં, શિષ્ય બોધનાર્થે. ગુરુનું આચરણ શિષ્યને માટે અનુકરણીય હોય છે, અને એટલા માટે શિષ્યને પણ આ બોધ થાય, આ સંસ્કાર મળે કે વેદાધ્યયના આદિ શાંતિપાઠ પૂર્વક કરવાના હોય. અને સાથે સાથે ગુરુ પ્રાર્થના એટલા માટે કરે છે કે ગુરુ પણ જાણે છે વિશ્વમાં અનેક પ્રકારે ઉત્પાત થઈ શકે છે, અને બધું જ પોતાના હાથમાં હોતું નથી. ઉપાધિ દ્રષ્ટિથી ઈશ્વરની ઉપાધિ સર્વજ્ઞ સર્વશક્તિમત્વયુક્ત છે, અને એટલા માટે એવા ઈશ્વરની સહાય, એના અનુગ્રહને પ્રાપ્ત કરવો એ આવશ્યક છે. એટલા માટે ગુરુ પણ ઈશ્વરને પ્રાર્થના કરે છે. સર્વપ્રથમ અહીંયા કહેવામાં આવ્યું, ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહનાવવતુ. સહ, આ જે શબ્દ જે છે સહ, આને બે રીતે લેવામાં આવે છે. સહને જુદા કરીને અને બીજું એક સાથે રાખીને સહ. જ્યારે સહ એને જુદા કરવામાં આવે, સહ નાવવતુ, તો સહ યાને પરમેશ્વર, એ પરમેશ્વર. સ પરમેશ્વર, કયા પરમેશ્વર? જે ઉપનિષદ પ્રતિપાદિત છે. અને એટલા માટે હ એ પ્રસિદ્ધિ બતાવે છે. હ યાને પ્રસિદ્ધ. તે પરમેશ્વર કે જે ઉપનિષદમાં પ્રસિદ્ધ છે. સ હ એવા પરમેશ્વર નવ અવતુ, અમારા બંનેનું રક્ષણ કરે. નવ અવતુ, નવ્યાને અમારા બંનેનું. સંધિ થઈ છે એટલા માટે નાવવતુ. અને જ્યારે સહ એક જ શબ્દ લેવામાં આવે તો એનો અર્થ થાય છે સાથે. સહ યાને સાથે. સહ ગચ્છતિ, સાથે જાય છે. તો અહીંયા પણ સહ શબ્દને એક શબ્દ લઈએ સહ, તો એનો અર્થ થશે અમારા બંનેનું સાથે રક્ષણ કરી. પરમાત્મા અમારા બંનેનું સાથે રક્ષણ કરે. સહનાવવતુ, અવતુ યાને રક્ષણ કરે, પાલન કરે. શેનાથી રક્ષણ કરે?
હંમેશા ભય શેનો હોય છે? સર્વ ભયની પાછળ મૃત્યુ ભય જ હોય છે. એ મૃત્યુ ભયથી અમારું રક્ષણ કરે, પાલન કરે. અને મૃત્યુ ભયથી કેવી રીતે છૂટાય? એક જ ઉપાય છે, બ્રહ્મ વિદ્યા. બીજો કોઈ ઉપાય નથી. અહીંયા એ જ યાદ રાખવાનું છે, મૃત્યુથી છૂટાતું નથી, પણ મૃત્યુ ભયથી છૂટી શકાય છે. દેહનું મૃત્યુ તો નિશ્ચિત છે જ, આજ નહીં તો કલ. પણ એ મૃત્યુનો ભય જે મનુષ્યને કોરી ખાતો હોય, એ મૃત્યુ ભયથી જે કેટલું બધું કરે છે, એ ભયથી એ મુક્ત થઈ જાય છે. અનેક વખત મેં આ વાત કરેલી છે. સ્વામી અખંડાનંદજી મહારાજ કે જેમના જન્મ સમયે જ્યોતિષીઓએ આગાહી કરેલી હતી કે આ બાળક 19 વર્ષ જીવશે, 19 વર્ષે એનું મૃત્યુ છે. અને એટલા માટે માતા પિતા પણ સ્વાભાવિક ડરી જાય, અને બાળક પણ મોટું થાય, એને પણ આ બધું સાંભળવા મળે તો એને પણ ડર લાગે. એટલે મહારાજજી કે હું પણ બધાને જઈને પૂછતો કે ભાઈ મૃત્યુથી કેમ છૂટાય, મૃત્યુથી કેમ છૂટાય? ત્યારે એક સંત પાસે જઈને એમણે આ જ પૂછ્યું કે મૃત્યુથી કેવી રીતે છૂટાય? ત્યારે એ સંતે એને કહ્યું કે મૃત્યુથી છૂટવા કરતાં મૃત્યુના ભયથી છૂટી શકાય. શરીરનું મૃત્યુ તો નિશ્ચિત છે, પરંતુ તને જે ભય લાગે છે એ ભયથી છૂટી શકાય. કેવી રીતે છૂટી શકાય? આત્મવિદ્યાથી, બ્રહ્મ વિદ્યાથી, આત્મજ્ઞાનથી. પછી તો મહારાજજી બહુ જ જીવ્યા, પણ આ તો જ્યોતિષીએ આવું કહ્યું હતું એટલા માટે મનમાં ભય હોય એ સ્વાભાવિક છે. બાકી તો એ 87-88 વર્ષ જેવું જીવન જીવ્યા, અને આપણે બધા ઉપર બહુ જ ઉપકાર કરીને ગયા છે. બહુ બધું એમણે લખેલું છે, એમના બહુ બધા પ્રવચનો છે, તો એનાથી અનેક જીવોનો ઉદ્ધાર થયેલો છે. પણ કહેવાનું તાત્પર્ય કે મૃત્યુથી કોઈ બચી નથી શકતું, પણ મૃત્યુના ભયથી આ વિદ્યા બચાવી દે છે. અને એટલા માટે જ્યારે કહેવાય છે પરમાત્મા પાલન કરે, તો કેવી રીતે પાલન કરે? વિદ્યા સ્વરૂપ પ્રકાશનેન. વિદ્યાના સ્વરૂપને અમારી સમક્ષ પ્રકાશિત કરીને પાલન કરે. અને અનેક વખત આપણે એ પણ જોયેલું છે કે સર્વ ભય, સર્વ સમસ્યા, આ બધાના મૂળમાં પોતાના જ સ્વરૂપનું અજ્ઞાન છે. અને જ્ઞાન સર્વ સમસ્યાનું સમાધાન છે. અને વિદ્યા પ્રકાશિત થાય તો થાય શું? મારું જ સ્વરૂપ ઉદ્ઘાટિત થાય, મારું જ અજ્ઞાન નિવૃત્ત થાય. એટલા માટે જ કહેવામાં આવે છે, સ્વયમગ્ન સ્વહંતોક્ત. સ્વયં હું પોતે જ જ્યારે અજ્ઞાની છું, તો હું જ સ્વહંતા, પોતાનું હનન કરનાર છું. અને સ્વયં ચ જ્ઞઃ
સ્વરક્ષક, અને જ્યારે હું જ્ઞાનવાન છું તો હું જ મારો રક્ષક છું. સ્વયમગ્ન સ્વહંતા, પોતે જ પોતાનો હંતા છે. જ્યારે અજ્ઞાનમાં રહે છે એટલા માટે આ વાક્ય પણ આપણે વારંવાર જોતા હોઈએ છીએ. અજ્ઞાની થઈને જન્મ ધારણ કરવો એ કોઈ દોષ નથી, પણ અજ્ઞાની જ રહીને મૃત્યુ પામી જવું આ મહાન દોષ છે. અજ્ઞાની રૂપે જન્મ એ તો આપણા હાથમાં નથી. અજ્ઞાન હતું એટલે તો જન્મ થયો. તો અજ્ઞાની રૂપે જન્મવું એ એટલો મોટો દોષ નથી, પણ અજ્ઞાની જ રહીને આ માનવ દેહ મહામૂલો જેમાં જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હતું એ ન કરવું અને મૃત્યુ પામી જવું એ મહાન દોષરૂપ છે. તો મનુષ્ય બુદ્ધિ આ અજ્ઞાન નિવૃત્તિમાં જ સફળ થાય છે. મનુષ્ય બુદ્ધિનું સાફલ્ય વિવેક વિચારપૂર્વક અજ્ઞાન નિવૃત્તિ કરવામાં જ છે. આવી બુદ્ધિથી જગત ધંધા તો જન્મો જન્મમાં અનેક કરેલા છે, જેનો કોઈ અંત આવતો નથી. ઘણી બધી ભૌતિક વિદ્યા પ્રાપ્ત કરી, ઘણા ધન આદિના ઉપાયો કર્યા, પરિવાર ઘણા બધા મેળવ્યા, આ બધું જ કરતા રહ્યા છે, અને છતાં પણ સમસ્યાઓનો અંત આવ્યો નથી. અને હજુ આ જીવન પણ એમાં જ સમાપ્ત કરી દઈએ તો એ કઈ બુદ્ધિમાની કહેવાય. એટલા માટે માનવ બુદ્ધિ કે જે મોક્ષ પ્રાપ્તિને માટે છે એમાં જે ઉપયોગ કરી લે તો એ બુદ્ધિનું સાફલ્ય છે, ન કરે તો મહાન નુકસાન છે. તો સ્વયમગ્ન સ્વહંતા ઉક્ત, સ્વયં ચ જ્ઞ, અને પોતાના સ્વરૂપને જાણી લીધું, જાણકાર થઈ ગયો તો સ્વરક્ષક, પોતે જ પોતાનો રક્ષક બની રહેશે. પરંતુ આ અજ્ઞાન નિવૃત્તિની જે આખી પ્રોસેસ છે એ મારા એકલાથી સંભવ નથી. માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. આની સાથે સાથે ગુરુની પણ સહાય એટલી જ આવશ્યક છે. માટે સહનૌ અવતુ, અમારું રક્ષણ કરો. એક વાક્યમાં જોઈએ તો શેનાથી રક્ષણ? અજ્ઞાનથી રક્ષણ, અજ્ઞાનથી જન્મેલા અહંકારથી રક્ષણ, અને અહંકારથી વ્યાપેલા સંપૂર્ણ સંસાર દુઃખથી રક્ષણ. આ છે રક્ષણ ક્યાંથી કરવાનું એ ક્ષેત્ર. અજ્ઞાનથી જન્મેલ અહંકારથી વ્યાપેલા સંપૂર્ણ સંસાર દુઃખથી. તો સહનૌ અવતુ. બીજું વાક્ય છે સહનૌ ભુનક્તુ. સહનૌ ભુનક્તુ, અમે બંને સાથે આ વિદ્યાના ફળને ભોગવીએ. આમ તો ભુનક્તુ શબ્દનો અર્થ પણ પાલયતુ એવો જ થાય છે, પાલન કરે. કારણ કે શબ્દ પ્રયોગ તમે બધાએ સાંભળેલો છે, જે મહીભુક, મહીભુક યાને રાજા, જે મહીનું પાલન કરે છે, તો એ જ ધાતુ પરથી છે. તો ભુનક્તુ યાને પાલયતુ એવો જ અર્થ છે.
જેમ ભોજન પણ ખાઈએ તો આ જ શબ્દ પ્રયોગ થાય છે અને ભોજન શું કરે છે? પાલન કરે છે. તો અંતતો ગત્વા ભુનક્તુ યાને પાલયતું એવો જ અર્થ થાય છે. પણ આગળ કહ્યું હતું વિદ્યાનું પ્રકાશન કરીને. હવે એ વિદ્યાના ફળનું પ્રકાશન કરીને વિદ્યાનું ફળ અમને જીવનમાં પ્રાપ્ત થાય. એ ભયથી અમે મુક્ત થઈએ, સ્વરૂપને જાણ્યું તો એ સ્વરૂપ અમારા જીવનમાં અભય પ્રદાન કરે. આત્મજ્ઞાન અમારા જીવનના વ્યવહારમાં એટલું બધું આત્મસાત થાય કે એ જ અમારી પ્રવૃત્તિ નિવૃત્તિનું પ્રયોજક બનતું રહે. તો એને કહેવાય છે સાથે વિદ્યાના ફળને ભોગવીએ અને વિદ્યા ફળ થકી અમારું આ સર્વ ભયથી રક્ષણ થાય. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવા વહૈ. અમે બંને સાથે પ્રયત્ન કરીએ, યાને આ વિદ્યાને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ. એવી રીતનો પ્રયત્ન કરીએ કે જેથી આ વિદ્યા અમને પ્રાપ્ત થાવ. સહ વીર્યમ કરવા વહૈ. વીર્ય યાને સામર્થ્ય. બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવી આસાન તો નથી. નાયમાત્મા બલહીનેન લભ્ય. બલહીન મનુષ્યથી આ પ્રાપ્ત થઈ શકતું નથી. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. તો અહીંયા કાયરતાથી, નબળાઈથી કામ નથી ચાલતું. બલ જોઈએ, આત્મબલ જોઈએ, સામર્થ્ય જોઈએ. તો એ સામર્થ્ય અમે પ્રાપ્ત કરીએ, સાથે પ્રયત્ન કરી અને સામર્થ્ય પ્રાપ્ત કરીએ. કયું સામર્થ્ય? વિદ્યોત્પત્તિ માટેનું સામર્થ્ય. પછી જોઈશું આગળનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.